राज्य सरकार द्वारा विधानसभा गृहની અંદર આજે જે બજેટ રજૂ થયું એ બજેટ ચૂંટણીલક્ષી બજેટ હોય એવું સંપૂર્ણપણે દેખાઈ આવે છે। ખાસ કરીને જે બજેટ છે 4,08,556 કરોડનું જે બજેટ છે એ ગયા વર્ષના બજેટના અંદાજ મુજબ 37,803 કરોડ રૂપિયાનો આ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે। અને જે 37,803 કરોડનો જે વધારો કરવામાં આવ્યો છે એ વધારો ગૃહ વિભાગ, શિક્ષણ, આરોગ્ય, માર્ગ મકાન, શહેરી વિકાસ અને ઉદ્યોગો આમાં સૌથી મોટો વધારો આ 5-6 ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવ્યો છે। શહેરોને વધુ વિકાસ કરવો અને ગામડાને તોડવા આ બજેટની અંદર સ્પષ્ટપણે દેખાઈ આવે છે। ખાસ કરીને રાજ્ય સરકારે જે બજેટ રજૂ કર્યું એ બજેટની અંદર શહેરની અંદર વસ્તી 48% વસ્તી અને 52% વસ્તી ગ્રામ્ય વિસ્તારની વસ્તી શહેરી વિકાસને શહેરોના વિકાસ કરવા માટે 3,259 કરોડ રૂપિયા આ બજેટની અંદર ફાળવવામાં આવ્યા છે, જે ગયા બજેટ કરતા આ રકમમાં વધારો થયેલો છે। અને છેલ્લા 2 વર્ષના જો તમે આંકડા જોશો તો ગામડાને તોડવા અને શહેરનો વિકાસ કરવો જે હેતુથી ભારતીય જનતા પાર્ટી રાજકીય રીતે પોતાના મતોને સાચવવાની ગણિત સાથે જે વધારો થયો છે શહેરી વિકાસના બજેટમાં એ 7,233 કરોડ રૂપિયા એ છેલ્લા 2 વર્ષના બજેટની અંદર ફક્ત શહેરી વિકાસને શહેરોના વિકાસ કરવા માટે આપેલા છે। સામે 52% વસ્તી એ ગ્રામ્ય વિસ્તારની વસ્તી છે। તમે ગ્રામ્ય વિકાસનું બજેટ તમે જોશો તો 52% વસ્તીની સામે રાજ્ય સરકારે આ વખતે જે બજેટ રજૂ કર્યું એમાં ફક્ત 69 કરોડ રૂપિયાનો જ વધારો આપવામાં આવ્યો છે। એટલે આપ સમજી શકો છો કે પોતાની વોટ બેંકને સાચવવા માટે ભારતીય જનતા પાર્ટી આ બજેટ લાવી હોય, નાણામંત્રીશ્રી આ બજેટ લાવ્યા એવું ચોક્કસપણે લાગે છે। આ રાજ્યમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, માઇનોરિટી આ 4 સૌથી મોટી આ રાજ્યમાં 85% વસ્તી એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીની છે। અને તમે જોશો એ ડિપાર્ટમેન્ટમાં તો સામાજિક ન્યાય અધિકારિતા વિભાગની અંદર ફક્ત 289 કરોડનો જ વધારો કરવામાં આવ્યો છે। ગયા બજેટની સરખામણીમાં ફક્ત 289 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। અને સામે આદિવાસી વિભાગની અંદર 305 કરોડ રૂપિયાનો જ વધારો કરવામાં આવ્યો છે। આમાં રાજ્યની અંદર 85% વસ્તી ધરાવતી કોમ્યુનિટી છે એ વસ્તી સામે ફક્ત 584 કરોડનો જ આ બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। સરકાર એક બાજુ વાત કરે છે કે કાચું ઘર છે ત્યાં પાકું બનાવીશું, પણ ગઈ બજેટની સરખામણીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફક્ત 70 કરોડ રૂપિયાનો જ આ બજેટની અંદર વધારો કરવામાં આવ્યો છે। જો સરકારની નીતિ સ્પષ્ટ હોત, એમની નિયત સાફ હોત તો પ્રધાનમંત્રી આવાસની અંદર એ બજેટમાં એ લોકો વધારો કરી શક્યા હોત અને ગરીબ લોકોને પોતાના મકાન આપી શક્યા હોત। ખાસ કરીને કુપોષણથી આ ગુજરાત એ રાજ્યના અલગ અલગ રાજ્યોના સર્વેના આધારે આપણે જોઈએ તો ગુજરાતનો કુપોષણમાં નંબર આવે છે। કુપોષણની સરકાર વાત તો કરે છે, મહિલા બાળ વિકાસ જેવી વિભાગની અંદર ફક્ત 22 કરોડ રૂપિયાનો જ રાજ્ય સરકાર દ્વારા બજેટની અંદર વધારો કરવામાં આવ્યો છે।
એમ કહેવામાં આવે છે લોકો નાના લોકોને ઉદ્યોગો આપવા જોઈએ. તો નાના લોકોનો ઉદ્યોગો એટલે શું? તો રાજ્ય સરકારની અંદર સરકારમાં કુટીર ઉદ્યોગ વિભાગ છે અને કુટીર ઉદ્યોગ વિભાગની અંદર ફક્ત 89 કરોડ રૂપિયાનો જ વધારો આપવામાં આવ્યો છે. ખાસ કરીને મારે કહેવું છે કે રાજ્યની અંદર સરદાર સરોવર યોજના, જે સરદાર સરોવર યોજના હેઠળ રાજ્ય સરકારે આ વખતે પોતાના બજેટની અંદર 2662 કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો છે. આજે પણ સરદાર સરોવર યોજના બાકી છે, લોકોને પીવાના પાણીની તકલીફ છે. તેમ છતાં પણ પીવાના પાણીની તકલીફ હોવા છતાં પણ સરદાર સરોવર યોજના હેઠળ 2662 કરોડ રૂપિયાનો આ બજેટની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. સરકાર એક બાજુ વાત કરે છે કે 24 કલાક અમે વીજળી આપીશું, દિવસે અમે વીજળી આપીશું, અમે જે ખેડૂતો છે એ ખેડૂતોને અમે વીજ સહાય આપીએ છીએ. હું આપને જણાવીશ કે આ વખતે સરકારે ખેડૂત વીજ સહાય છે એ ખેડૂત વીજ સહાયની અંદર પણ 1289 કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો છે. એનો મતલબ એવો થાય કે સરકાર ખેડૂતોને જે વીજ સહાય આપે છે, વીજ સહાય આપવા સરકાર માંગતી નથી, અથવા આ રાજ્યની અંદર ખેડૂતોની સંખ્યા ઘટી ગઈ છે એવું દેખાઈ આવે છે. માટે ખેડૂત વીજ સહાયની અંદર પણ 1289 કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું સ્વચ્છ ભારત અભિયાન. તો સ્વચ્છ ભારત અભિયાનની અંદર આપણે સૌ જાણીએ છીએ કે આજે મહાનગરપાલિકાઓ હોય, નગરપાલિકા હોય, તાલુકાનો પ્લેસ હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, ત્યાં સ્વચ્છતાનો શું અભિયાનથી એ લોકોને શું ફાયદો થાય છે, શું નુકસાન થાય, સૌ જાણો છો. સ્વચ્છતા અભિયાન ભારત અભિયાન હેઠળ આ વખતે 131 કરોડ રૂપિયાનો એમાં પણ ઘટાડો કરવામાં આવેલો છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારનું જે નાણાં પંચ હોય એ નાણાં પંચ દ્વારા દરેક રાજ્યને પોતાનો નાણાં પંચના આધીન પોતાનો હિસ્સો મળતો હોય છે. રાજ્યની અંદર ટેક્સની આવકમાં વધારો થયો છે અને ટેક્સની આવકના આધારે ગુજરાત સરકાર એમ પોતે કહે છે, નાણામંત્રી પોતે એમ કહે છે કે આપણે ત્યાં ટેક્સની આવકમાં ખૂબ વધારો થયો છે. તો ટેક્સની આવકમાં વધારો થયેલો હોય, સરકાર ગુજરાતના નાગરિકો જો સારો એવો ટેક્સ ભરતા હોય તો 15મા નાણાં પંચને આધીને એનો બેનિફિટ પણ ગુજરાત રાજ્યને મળવો જોઈએ. આ વખતે ગયા બજેટની સરખામણીની અંદર જે નાણાં પંચ દ્વારા શહેરી વિકાસની અંદર એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. ગયા બજેટની અંદર 1376 કરોડ રૂપિયા હતા. આ વખતે પણ બજેટમાં ફક્ત 1376 કરોડ રૂપિયા છે. એટલે એક પણ રૂપિયાનો નાણાં પંચ દ્વારા 15મા નાણાં પંચમાં ગુજરાતને કોઈ બેનિફિટ થવાનો નથી. આમ સરકાર દ્વારા જે બજેટ રજૂ કર્યું છે એ બજેટ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર શહેરોની સીટોની અંદર શહેરો અને નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીને બેનિફિટ થાય અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ગ્રામ્ય પ્રજાને જેનો હક મળવો જોઈએ હક આ બજેટની અંદર મળ્યો નથી. આ બજેટ એ સંપૂર્ણ રીતે ચૂંટણીલક્ષી બજેટ છે. અમને એવી આશા હતી કે સરકાર દ્વારા બહેનોને જ્યાં પણ ચૂંટણીઓ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ત્યાં મતો લેવા માટે અલગ અલગ યોજનાઓ મૂકે છે. અમે ડિમાન્ડ કરી હતી કે ભાઈ તમે ગુજરાતની અંદર પણ બહેનોને જેનો લાભ થાય તો લાડલી યોજના હેઠળ 6000 રૂપિયા બહેનોને પણ મળવા જોઈએ. ગેસના બાટલામાં 2 રિફિલ છૂટ આપે છે. અમે કીધું હતું કે 500 રૂપિયામાં ગેસનો બાટલો થવો જોઈએ, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, યુવાનો રોજગારી માટેના સ્કેલ કેન્દ્રો ખોલવા જોઈએ. આમાંની કોઈ પણ વાતનો સમાવેશ આ બજેટની અંદર કર્યો નથી. આ બજેટ સંપૂર્ણ રીતે ચૂંટણીલક્ષી છે. ગ્રામ્ય લોકોને આનો લાભ થવાનો નથી. શહેરી વિકાસને સૌથી મોટો આની અંદર લાભ થવાનો છે એવું આજના બજેટ ઉપરથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે.